ઉત્પન્ન થવા લાગે. રાજસી વૃત્તિ ઉત્પન્ન થતા એક વખતનો સમય છે કે ઇન્દ્રની પત્ની સચીના ગુણોને બધાએ દેવતાઓ દ્વારા એ નહુસે સાંભળ્યા અને તેને પોતાની કરી લેવાની ઈચ્છા થતી. એટલે એને પૂછ્યું કે ઇન્દ્રાણી મારી પાસે કેમ નથી આવતી? દેવતાઓ તમે બધા મળી અને ઇન્દ્ર મને બનાવ્યો છે, તો મારી સેવા કરવા માટે સચીને પણ તમે અહીં મોકલો. આપ બધા તો મારી સેવા માટે આવો જ છો, પણ ઇન્દ્રની પત્નીને પણ મારી સેવા કરવા માટે મોકલો. નહુસની આવી દોષપૂર્ણ વાતો સાંભળી અને દેવતાઓના મનમાં ચિંતા અને ગભરામણ થવા લાગી. બધાએ ઇન્દ્રાણી પાસે જઈ અને બધી આપવીતી કહે છે. નહુસની આવી નીતિ જોઈ સાંભળી અને સચી પણ ઉદાસ થઈ ગઈ. એ બધાને દેવગુરુ બૃહસ્પતિના શરણની અંદર જવા માટે બધાને સાથે લઈ અને બૃહસ્પતિની પાસે જાય છે. વ્યાસજી કહે છે કે નહુસે જાણ્યું કે સચી બૃહસ્પતિના શરણે ગયા છે, એટલે બૃહસ્પતિના શરણે ગયા એવું જાણી નહુસ એકદમ ક્રોધાયમાન થયો અને દેવતાઓને કહ્યું કે હું બૃહસ્પતિનો પણ વધ કરી નાખીશ. કારણ કે સત્તા છે, સત્તાના અહંકારના આડમાં રહી અને નહુસ રાજાએ ન બોલવાના શબ્દ બોલ્યા. બૃહસ્પતિનો વધ કરીશ, કારણ કે તે મૂર્ખ સચીને પોતાના લોકમાં આશ્રય આપવા માટે તમે જેની આશ્રય આપ્યો છે એ દેવીને તમે તમારા સ્થાનની અંદરથી દૂર કરી. આમ દેવતાઓ કહે છે તસ્માદ ભાવમિમં મુંચા પરદારાભિમર્શને સદભાવં કુરુ દેવેન્દ્ર પદમ પ્રાપ્તોસ્યનુત્તમં. હે રાજન, તમારા મનમાં પર સ્ત્રીને પામવાની જે ઈચ્છા થઈ છે ને તેનું આચરણ તમે છોડી દો. બાકી આપ ઇન્દ્ર જેવા શ્રેષ્ઠ પદ પર બેઠા છો ને ત્યારે તમે એને લાયક ધરાવતા નથી એવું સાબિત થાય છે. એટલે નહુસ પણ સામે જવાબ આપે ગૌતમસ્ય યદા ભુક્તા દ્વારા શક્રેણ દેવતા વાચસ્પતે તુ સોમેન ક્વ યૂયં સંસ્થિતા સદા. હે દેવતાઓ, જ્યારે દેવરાજ ઇન્દ્રએ ગૌતમના પત્ની સાથે અકૃત્ય કર્યું હતું, ચંદ્રએ બૃહસ્પતિના પત્ની સાથે આ કરેલું આચરણ છે એ આચરણ કર્યું, ત્યારે તમે બધા ક્યાં હતા કે આજે મને શિખામણ આપવા માટે આવ્યા છે? એટલે દેવતાઓ પણ આપણે એમ કહીએ કે ભાઈ અમને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય અને મૃત્યુ થયા પછી અમને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પણ સ્વર્ગમાં સુખી જેવા